આપનું સ્વાગત છે। કોંગ્રેસ પ્રમુખને લઈને આ મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વના સમાચાર અપડેટ્સ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। ગુજરાત કોંગ્રેસની સુકાન ફરી અમિત ચાવડાને સોંપવામાં આવી છે। ગુજરાત કોંગ્રેસને લઈને આ સમાચાર। અમિત ચાવડા પ્રદેશ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે। ફરી એકવાર અમિત ચાવડાના હાથમાં આ જવાબદારી સોંપવામાં આવી છે। અમિત ચાવડા બન્યા ગુજરાતના નવા કોંગ્રેસ પ્રમુખ। અમિત ચાવડાને ફરી એકવાર ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે। આ મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, ફરી એકવાર અમિત ચાવડાના હાથમાં જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાત કોંગ્રેસની। શું વધુ અપડેટ્સ? બિલકુલ વાત કરવામાં આવે તો શક્તિસિંહ ગોહિલ જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હતા તેમને પેટા ચૂંટણીમાં જે હાર થઈ હતી ત્યારબાદ રાજીનામું આપી દીધું હતું પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે અને ત્યારબાદ હવે ફરી એકવાર અમિત ચાવડા જે છે તેના નામની પસંદગી થઈ છે। અમિત ચાવડા હાલ ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે જવાબદારી પક્ષની અંદર સંભાળી રહ્યા છે અને હવે તેમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જે છે તે બનાવવામાં આવ્યા છે। સત્તાવાર જાહેરાત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા જે છે તે કરવામાં આવી છે। આ અંગે સત્તાવાર જાહેરાત જે છે તે કરી દેવામાં આવી છે। 3 અલગ અલગ નામો જે છે તે ચાલી રહ્યા હતા, અમિત ચાવડા, લાલજી દેસાઈ અને ડોક્ટર તુષાર ચૌધરી। તો ત્રણેયનું નામ જે છે તે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે ચાલી રહ્યું હતું। તેના ખાસ અમિત ચાવડાના નામની પસંદગી હવે જે છે તે કરી દેવામાં આવી છે। ડોક્ટર તુષાર ચૌધરી હવે ગુજરાત જે પ્રદેશ જે કોંગ્રેસ છે તેમાં હવે વિધાનસભાની અંદર તેમને જવાબદારી સોંપવામાં આવી છે કોંગ્રેસ પક્ષના નેતા તરીકે। એટલે હવે જે 2027નું જે લક્ષ્યાંક ગુજરાત પ્રદેશ કોંગ્રેસે જે મૂક્યું છે કે તેની અંદર સૌથી વધુ બેઠકો ગુજરાતની અંદર મેળવવી અને સંગઠનની સંરચના તેમાં હવે જવાબદારી જે છે તે સુધી અમિત ચાવડાના નામની જે છે તે થઈ છે અને તેમને જવાબદારી સોંપવામાં આવી છે। જી વિનય। જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ।